हे मन्दहासरुचिरानमुजभम् हे पूजितम सुरनरोत्तमे मोदा हे धर्मनन्दन महमविचिन्तये श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायणो हरि हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहत व्रत धर शूद्रो राधा कृष्ण देवता मारुत सुत प्रिय काली भैरवादति भीषणा जितेन्द्रिय जिताहर तीव्र वैराग्य आस्तिक योगेश्वर योग कला प्रबोधिराति धैर्यवान ज्ञानी परमहंस तीर्थ कृते काचित क्षमा निधि सदनेन्द्र ध्यान निष्ठ स्तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक हे पाषाण लोचन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर घुर बाधि मोहन हे अति करुणिया नायाना उदवाद प्रवर्तक महाव्रत साधु शील साधु विप्र प्रपूजक अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्म वरण स्वामी नारायण स्वामी काल दोष निवारक सतशास्त्र व्यसना सद समाधि स्थिति कारक कृष्ण चा स्थापना कर कोल त्रिसकलितारक प्रकाश रूप निर्दाभ सर्व जीवहिताव भक्ति संपोषको अग्नि चतुर्वर्ग फलप्रद निर्मत सर्व भक्त वर्मा बोधिदाता पावना अबोधिहत ब्रह्मदाम दर्शक पराजित आसमुद्रा सति कीर्ति सीता संस्कृति मोचना उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंदर परदलनो वैष्णव चतुर कारक पंचायतन शनिमानो नैष्ठिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल हरोषणो धीरदर्शी सडुरमि विजय क्षमा निराकृतिरजरो रोजो सर्वोपकारक नियामक सोपसम स्थिति विनरयवान गुरु अजात वेदी निर्लोभो
મહાપુરુષ આત્મત અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાર્થ બોધક હે માનો નિગ્રહયુક્તિ જ્ઞાન યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મયં સદાચાર પ્રિયતરા પુણ્યા શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકૂળ પરિવારની શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. જુનાગઢ અધિપતિ કરોડો જન્મની કસરત જેના દર્શન કરે માત્ર ટળી જાય એવા રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી એવા બીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવી અને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને ભાવથી ગણાય તે એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, કાલ આપણે એકાદશીને દિવસે 9, 109, 110, 111 અને 112 શ્લોક એટલે કે 3 શ્લોકનું વિવેચન કર્યું હતું, જેમાં ભગવાન સ્વામિનારાયણે ભેદ પાડવાની ના પાડી હતી. હું પાડી હતી? અને મહારાજે આપને એવું શીખવું હતું અને મહારાજે એવી આજ્ઞા કરી કે જ્યારે ભગવાન રાધિકા જોડે હોય ત્યારે એને રાધા કૃષ્ણ દેવ નામે જાણવા, જ્યારે ભગવાન રૂકમણી કહેતા લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મી નારાયણ દેવ રૂપે જાણવા. એમ ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા પધરાવેલા દેવ અને અમારામાં કોઈ ભેદ ન માનવો, ભેદ ન જાણવો અને અલોગ ન જાણવો. આવી વાત ભગવાન સ્વામિનારાયણે 3 શ્લોકમાં કરી. આજનો શ્લોક છે એમાં આખો સંપ્રદાય આવી જાય, જેમાં મોક્ષ આવી જાય છે, જેમાં કલ્યાણ આવી જાય છે, જેમાં ઉદ્ધાર આવી જાય છે. ભગવાન સ્વામિનારાયણ
આજના શ્લોકની અંદર કહેતા 113મા શ્લોકની અંદર મને ને તમને આજ્ઞા કરે છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય તેમણે કરી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. ભગવાન સ્વામિનારાયણ કે જે ભગવાન છે, મહારાજ છે, એની ભક્તિ પૃથ્વીને વિશે મનુષ્ય માત્ર એ કરવી. હું કરવી? માણસ માત્ર એ કરવી ભરતભાઈ. અને મહારાજ કે એ ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જ જાણવું. પછી એનો બીજો કોઈ ઓપ્શન નથી. આપણે એમ કહેતા કે બે રસ્તા છે, જમણી કોર જવું, ડાબી કોર જવું, તો આપણે બે રસ્તામાંથી એક રસ્તો પાસ કરીએ. આમાં મહારાજે બે રસ્તા નથી આવ્યા. મહારાજે કીધું મનુષ્ય હોય એને ભગવાનનું ભજન કરવું અને એનાથી બીજું મોટું કોઈ કલ્યાણકારી સાધન નથી એમ જ જાણવું. અને સીધી વાત છે ને, ભક્તિનું બળ છે. આગળ શ્લોક આવશે. મહારાજ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે વિદ્વાન છે પણ જો ભક્તિ નહીં કરે, સત્સંગ નહીં કરે તો નિશ્ચય અધોગતિને પામશે, બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય છે. આગળ વિવેચન બહુ સારું છે. સતાનંદ સ્વામીએ બહુ સરસ વિવેચન કર્યું છે. આનું થોડુંક નાનું છે પણ વિવેચન બહુ સરસ કર્યું છે કે ભક્તિ તો કરવી ભક્તિનું બળ છે તો તમે પ્રકૃતિનો નિયમ ફેરવી શકશો જો તમારી પાસે ભક્તિનું જમાપણું હોય છે. હું ઘણી વખત કહું કે આપણે કોકને ચેક લખીએ ભરતભાઈ કે ભાઈ લે 2 લાખ રૂપિયાનો HDFC બેંકનો ચેક, તો 2 લાખ રૂપિયાની તમે અમાઉન્ટ ભરી, ઈ જયારે સવારમાં વટાવા જાય તો 2 લાખ રૂપિયા હોય તો જ ઉપડે, બાકી ચેક બાઉન્સ થાય. 1,99,000 રૂપિયા તમારા બેંકમાં પડ્યા હોય ને અને 2 લાખનો ચેક આપો તો 1 રૂપિયા હાટું ચેક પાછો આવે. મેનેજર જાણીતો હોય તો એમ કે તમારું ભાઈ બેલેન્સ 1 રૂપિયો ઘટે છે, ખોટો ચેક બાઉન્સ થાય ને પેનલ્ટી લાગશે. અને ન જાણીતો હોય તો એ ચેક નાખે અને જેવો બાઉન્સ થાય એવો પેનલ્ટી તમારી લાગે અને ક્રેડિટ ઘટે. એ અલગ 1 રૂપિયામાં ક્રેડિટ ઘટી જાય. આ બેંકનો નિયમ છે. એમ ભગવાનનો નિયમ એવો છે કે તમને મેં મનુષ્ય બનાવ્યા, માણસ બનાવ્યા, મળ્યો માણસનો દેવ બહુ મોંઘો રે, કરી લેજો બધાય ભગવાનનું ભજન રે. આમ મનુષ્યનો દેહ મળ્યો છે માત્ર મોક્ષ મેળવવા માટે મળ્યો છે. શું મળ્યો છે? ભગવાને આપને ગ્રસ્ત બનાવ્યા તો મહારાજે એમાંય બંધારણ કર્યું છે. મહારાજે કીધું તમે ગ્રસ્ત છો, તમારે મા બાપ છે, કાકા કાકી, વડીલો, પરિવાર, કુટુંબ, કબીલો, મોટા થાવ, તમારે બાયડી આવે, છોકરા થાય. મહારાજ કે નો પ્રોબ્લેમ, મને કઈ પ્રોબ્લેમ નથી, તમે ગ્રસ્ત છો. પણ મહારાજે એમાંય બંધારણ બાંધ્યું. મહારાજે કીધું એમાં પેટનું કરજો, તમે તારે કમાજો, ઘર પરિવાર કુટુંબ કબીલા હોય એનું તમે ભરણ પોષણ કરજો, મને વાંધો નથી, કોઈ જાતનો ઇસ્યુ નથી મને. મહારાજ કે પછી છોકરાઓ મોટા થાય, એના હગાવાલા થાય, બેનો થાય, વેવાય વેલા થાય, એની અરે વ્યવહાર રાખજો. મહારાજ કે વેઠનું કરજો, કમાજો એટલે પેટનું, વ્યવહાર કરવા એટલે વેઠનું. પણ મહારાજ કે આ બધું કરતા પછી પાછું ઠેઠનું કરજો. શું કરજો? કેતા મહારાજ કે આ બધું કર્યા પછી કરવાનું તો ભજન જ છે. તમને છૂટ આપી એનો મતલબ એવો નથી. ભગવાન સ્વામિનારાયણ કે એવું ન મતલબ તમને છૂટ આપી એટલે બસ કમાવો અને વ્યવહાર કર્યા રાખો, નહીં. મહારાજ કે મુખ્ય હેતુ તો એક જ હોવું જોઈએ. કયું? તો કે ભગવાનનું ભજન કરવાનું છે, ભક્તિ કરવાની છે, સત્સંગ કરવાની છે. પછી તમને જે પ્રિય હોય, કોઈને કથા વાર્તા સાંભળવાનો અંગ હોય, કોઈને પ્રદક્ષિણા કરવાનો અંગ હોય, કોઈને નિત્ય 2 ટાઈમ મંદિરે જવાનો અંગ હોય, મંદિરે જઈ કીર્તન ગાવાનો મન થાય, ધૂન કીર્તન કરવાનું મન થાય, કોઈને માળા કરવાનું મન થાય, આ બધી ભક્તિના સાધન જ છે. આ બધું કર્યા પછી રસ્તો તો એક જ છે, ભગવાનનો દરવાજો. પણ કાંઈક કરવું પડશે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે જીવાત્માની અંદર ગમે એટલા અંતર શત્રુ હશે, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, કપટ. સ્વામિનારાયણ ભગવાન કે લોહીના ગુણ હોય, દેહનો સ્વભાવ હોય, પ્રકૃતિ ભેગી એવી હોય, પણ મહારાજ કે જો સત્સંગના ભીડામાં રહે ને તો એક દિવસ એનો જરૂર ઉદ્ધાર થાય. જો સત્સંગના ભીડામાં રહે તો. પણ સ્વભાવ હશે અને સત્સંગમાં નહીં રહે તો મહારાજ કે 2 નુકસાની જાય. સ્વભાવ કોઈ દી ટળશે નહીં, કલ્યાણ કોઈ દી થાય નહીં.
સ્વભાવ કોઈ દી ટળશે નહીં. જે અંતર શત્રુ છે એ કોઈ દી જાશે નહીં. અને મહારાજ કે ઉદ્ધાર કોઈ દિવસ નહીં થાય. ભક્તિના બળથી હું ન થાય. ગંગા પુત્ર હતા ને, ભીષ્મ પિતામાં ગંગા પુત્ર હતા. બાણની સૈયામાં હોતા હતા. પોતાનું ભક્તિનો જે એનામાં કલર હતો, જે એને ભગવાનની નિષ્ઠા રાખી હતી, જે ભગવાનનું ભજન કર્યું હતું, સામે કૃષ્ણ પરમાત્મા હતા, છતાં ઈચ્છા મૃત્યુ લીધી. એને શું લીધી? કે મારે ઉત્તરાયણ આવે ને તેથી જ આવું છે. લ્યો, ભગવાન હામાં હતા તોય મૃત્યુ ન આપી ગયા. શું કરવા? કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે બાણ સૈયા ઉપર છે, લોહી લુહાણ પડ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે એનું ભજનનું બળ એવું છે, એની ભક્તિનું બળ એવું છે કે જેને લઈ એ ઈચ્છા મૃત્યુ લઈ શકે છે. આ ભક્તિનું બળ હતું. આપણા સંપ્રદાયમાં એવા ઘણા પરચા છે કે મોટા મોટા સંતો હોય એને કેટલાના પ્રારંભ ફેરવી નાખ્યા, રંકમાંથી રાજા બનાવ્યા. બીજું કોઈ કારણ નહીં, ભક્તિનો પ્રતાપ હોય, એનું જમા બેલેન્સ પડ્યું હોય. એ જમા બેલેન્સ ભગવાનને આપે, એ સાધુમાંથી જમા બેલેન્સ ઓછું થાય, અને જે પામર જીવ હોય એને સુખના દાડા આવે છે. હવે આપણા સંપ્રદાયમાં હજારો નહીં, લાખો નહીં, કરોડો પરચાય છે કે મોટા મોટા સંતોએ આશીર્વાદ આપી અને રંકને રાજા બનાવી દીધા. દુખી હોય એને સુખી કરી દીધા, અનાથ હોય એને નાથવાળા કરી દીધા, વાંજિયા હોય એને દીકરા દીકરીઓ આપી. અને ભગવાન સ્વામિનારાયણ અને ભગવાનના સ્વામિનારાયણના સંતોએ આવા ઘણા પરચા પૂર્યા છે. આ જમા પડ્યું છે, બેલેન્સ પડ્યું છે. તમારા ખાતાની અંદર જયારે અરબો રૂપિયા હોય અને તમે રોજ એમાંથી 100 રૂપિયા ઉપાડીને વાપરો તો એ બેંકનું ખાતું કોઈ દી ખાલી થાય? અરબો રૂપિયા પડ્યા, રોજનો ખર્ચો જ 200 રૂપિયાનો છે. શું છે? આયુષ્ય તમારી 60 વર્ષની છે. કલ્યો હિસાબ. પૈસા પડ્યા રે, તમારે વ્યૂ જવાનું રે, કારણ કે જમા એટલું પડ્યું છે. એ મહારાજ કે ભક્તિનું ભાતું બાંધવું, ભજનનો પ્રતાપ છે. હાંડલા ગામના મૂડી ડોહી હતા. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 નામનું ભજન કરે. એક દિવસ મૂડી ડોશી રાતના સમયે 1-1.5 વાગ્યાનો સમય હશે ને રાત્રે ખાટલા ઉપર બેહી ભગવાનની માળા કરતા હતા. કોની માળા કરતા હતા? હવે જેટલો એક મૂડી ડોશીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હતો, જે ભાવ હતો, એનાથી 20મા ભાગનો જ પ્રેમ એના ઘરવાળાને ભગવાન ઉપર હતો. બહુ ભજન ન કરતા અને મૂડી ડોશીને બહુ રોકતા ટોકતા, કેતા કે આ બહુ ભજન ન કરાય, બહુ ભક્તિ ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. પણ પછી ઉંમરનું કામ કરે. મૂડી ડોશીની ઉંમર થઈ, રાતના 10, 10:30, 11 વાગ્યાનો સમય હતો અને હાંડલા ગામના મૂડી ડોશી ભગવાન સ્વામિનારાયણની માળા ફેરવતા હતા ગૌમુખીની અંદર. એના ધણીને એવો વિચાર આવ્યો કે મૂડી ખાટી ગઈ હોય, કે મારી ઘરવાળી ખાટી ગઈ. પારાવાર પસ્તાવો થાય કે મેં ભજન કર્યું ને આખી જિંદગી એને મેં રોઈકી ટોઈકી. પણ મૂડી ડોહીએ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ શિર સાટે રાખ્યો. એને ભગવાન મૂકાની બહુ ભજન કર્યું. આનું કલ્યાણ તો પાકું થઈ ગયું છે. આને પારાવાર પસ્તાવો થતો હતો અને મૂડી ડોશીની ઘરવાળી જ્યાં બેઠી હતી ત્યાં જઈને એના ઘરવાળાએ વાત કરી. મૂડી ડોશી કે કેમ કઈ જોઈએ છે? ભૂખ લાગી છે? પાણી બાણી જોઈએ છે તો આપું. મૂડી ડોશીના ઘરવાળાએ એમ કીધું કે નહીં મૂડી, મને આ પારાવાર પસ્તાવો થાય કે મેં ભજન કર્યું ને તને હકે કરવા દીધું નહીં. હવે મને બહુ ચિંતા થાય છે, કારણ કે મારો સમય નજીક આવ્યો છે. મૂડી ડોશી કે કઈ બાબતની ચિંતા થાય છે? તો કે ચિંતા એ થાય છે કે તારું કલ્યાણ તો પાકું થઈ ગયું, તારું શરીર પડશે, તને તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તારો ઉદ્ધાર કરશે, પણ હું ક્યાં જાય? ત્યારે મૂડી ડોશીએ કેવી વાત કરી હો. એ કે આ હામું શું છે? તો કે પાણીયારું. ઘર હતું એટલે કીધું આ હામું શું છે? તો કે પાણીયારું. એમ? તો કે હા. મૂડી ડોશી કે હરકું જોવો? તો કે હા પાણીયારો છે, ગોળો છે, ગ્લાસ પડ્યો છે. મૂડી ડોશી કે આ પાણીયારો કેના ઘરનો છે? મૂડી ડોશીના ઘરવાળા કે આપણા ઘરનો છે. મૂડી ડોશી કે ઘોડાની અંદર રોજ પાણી કોણ ભરે છે? એનો ઘરવાળો કે મૂડી તો તું ભરે છે. અને ત્યારે મૂડી ડોશીએ કીધું કે આ આપણું ઘર, આ આપણા ઘરનો પાણીયારો, આ પાણીયારાની અંદર પડેલો ઘડો, એની અંદર હું રોજ પાણી ભરું છું. સાંભળો, આપણા ઘરનું કોઈ પાપી કે પામર જીવ પાણી પીવે ને
એનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાનને કરવું પડે. તમે તો મારા ધણી છો, કેટલા વર્ષથી મારા હાથના રોટલા ખાવ છો, ને હું જયારે રોટલા ઘડતી હોઉં ને ત્યારે પણ મારા અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રમતી હોય. મારા હાથના રોટલા તમે ખાધા ને, ચિંતા કરોમાં, હું જે અક્ષરધામમાં જઈને હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી તમને હું અક્ષરધામ દેવડાવી. મારું ભજન એટલું બોલે છે, મારી ભક્તિ એટલું બોલે છે, મારો સત્સંગ એટલો બોલે છે, અને ભગવાન પ્રત્યે મને નિષ્ઠા છે, ભગવાન પ્રત્યે મને વિશ્વાસ છે. આ ભજનની તાકાત છે, ભક્તિની તાકાત છે. ગોવિંદ દરજી હતો, કપડા સીવતો, બીજી કઈ ખબર ન પડતી. એક ભાઈ ચોયણી સીવડાવવા આવ્યો. આનો નિયમ હતો ગોવિંદ દરજીનો કે આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજી કઈ ગતાગમ નહીં, બીજી કઈ ખબર પડે નહીં. પણ મહારાજે એમ કીધું તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે, અંતે તારો ઉદ્ધાર કરીશ. ગોવિંદ દરજી કપડા સીવે. એક ભાઈ આવ્યા, કીધું ચોયણી સીવી દે. ગોવિંદ દરજીએ ચોયણી સીવવાનું ચાલુ કર્યું, પણ મોઢામાંથી નામ નીકળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલો ચોયણી સીવડાવવા વાળો કેલા, ભાઈ સ્વામિનારાયણ ને પડકે રાય, મારી સોયણી સીવી દે. અને આ સ્વામિનારાયણ શું કરી દેવાના છે? આ આવ્યો ત્યારનો એક ધારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સોયણી સીવવામાં ધ્યાન દે નહીં. સોયણી સીવી, 2 પૈસા મળશે તો ઘરમાં બાજરો આવશે, સ્વામિનારાયણ નહીં દેવા આવે. અને આ સ્વામિનારાયણ વળી કરી હું દે. અને ત્યારે ગોવિંદ દરજીએ કીધું કે સાંભળો, હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું, મારું કલ્યાણ થાય. ને સાંભળો, મારા હાથના સીવેલા કપડા કે ચોયણી કોઈ પહેરશે ને એનું કલ્યાણ સ્વામી નારાયણ કરશે. આ ભગવાનના ભજનની ભક્તિનો પ્રતાપ છે. આ તાકાત છે કે જે ભજન કરે છે, ભક્તિ કરે છે, સત્સંગ કરે છે. ભગવાન સ્વામિનારાયણના પોતાના શબ્દ, પ્રસાદીના શબ્દ, મહારાજે કીધું કે હું જેવો સત્સંગે કરીને વશ થાવ છું એવો અન્ય એક કોઈ પદાર્થથી વશ નથી થતો. હું સત્સંગમાં વશ થઈ જાઉં છું. જે સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, જે અમારો મહિમા ગાય છે, જે અમારો મહિમા સાંભળે છે, મહારાજ કેવા સત્સંગને હું બથ ભરી લઉં, એને હું વશ થઈ જાઉં છું. આપણી ઉપર ભગવાન રાજી થાય એનું કારણ છે આપણે સત્સંગ કરીએ છીએ, આપણે ભક્તિ કરીએ છીએ. તાકાત ભજનની એટલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે મને તમને 113મા શ્લોકમાં આજ્ઞા કરી, ભરતભાઈ મહારાજ કે મનુષ્ય જન્મ મળ્યો છે, આ પૃથ્વીને વિશે તમે ભગવાનનું ભજન કરજો. અને ભગવાનના ભજનમાં એટલી તાકાત છે, એનાથી બીજું કોઈ કલ્યાણકારી કોઈ સાધન નથી, એવું જ તમે જાણજો. બીજી કોઈ તાકાત નથી. કેટલી તાકાત હશે ભજનમાં, કેટલું બળ હશે, એ તો જે કરે. આપણે નથી કહેતા ભાઈરે ખાટો લાગે, કાતરો ભાઈરે ખાટો લાગે. જેને ન ખાતો હોય કે એટલો બધું તો ખાટો લાગે. મેં ખાતો એટલે હું કહું બહુ ખાટો, ભાઈરે ખાટો. ભરતભાઈ ન ખાતો, તમે કે હું પ્રમોદ ભગત વાત કરો છો, કઈ કાતરા થોડાક ખાટા હોય છે. એ હું કરવા તમે કહો છો તમે ખાધો નથી, મેં ખાધો છે. મેં કાતરો ખાતો એટલે મને ખાટો લાગ્યો એટલે હું ખાટો કહું છું. તમે કોઈ દી ખાધો જ નથી તો હે? એમ જે ભજન કરતા છે, જે ભક્તિ કરતા છે, એને ખબર છે ભજન અને ભક્તિમાં કેટલી આનંદ છે. આઠો પોર લીલા લહેર છે, આઠો પોર. એક સરસ પ્રસંગ યાદ આવ્યો જો, મહેસાણામાં કચડીબાઈ થઈ ગયા. કેવા થઈ ગયા? ગુજરાતની અંદર મહેસાણા છે. તમે અમદાવાદ થી જાઓ ને એટલે મહેસાણા આવે, પછી એક ચોકડી પડે, ડાબી કોર જાવ તો હારીજ આવે. હારીજ ને થરા ને ભાભર ને દિયોદર ને એ બાજુ બહુ સત્સંગ છે. અમારા ભાભરના હરિભક્તો, દિયોદર મંદિર છે, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ અમદાવાદ દેશમાં આવે. હમણાં ભાભરમાં પણ જગ્યાની વાત ચાલે છે. ત્યાં પણ દર એકાદશીએ જલારામ મંદિરે બધા હરિભક્તો સભા, સત્સંગ, ધૂન, કીર્તન કરે, આનંદ કરે, ભજન કરે. નરનારાયણ દેવની ખૂબ કૃપા અમદાવાદ દેશની અંદર. હવે હારીજ વાળો રસ્તો છે ને તો પેલા મહેસાણા આવે, સીધા જાવ તો પાલનપુર આવે. હવે મહેસાણાના કચડીબાઈ થઈ ગયા. મહારાજ એ બાજુ વિચરણ કરતા હતા, ભેગા સંતો હરિભક્તો બધા હતા. મહારાજે કીધું કચડીબાઈ કેદુના કેસે હાલો એની ઘરે થાતા જાય. અને કચડીબાઈ તો પ્રેમી ભક્ત હતા. કેવા હતા? કલ્યાણ થાય. પ્રેમી ભક્ત હોય, વિશ્વાસુ હોય, નિશ્ચય વાળા હોય, આશરા વાળા હોય. વચનામૃતમાં મહારાજે ઘણી વાત કરી. કચડીબાઈ હતા. મહારાજને એમ થયું હાલો એની ઘેર થાતા જાય. કચડીબાઈ નો પ્રેમ તો મહારાજને ખબર હતો. પ્રેમી જનને વશ પાતળિયો. પ્રેમી જન હોય
ભગવાન એને વશ થાય. સંતોએ કીધું મહારાજ કચડીબાઈને અમે ઓળખીએ છીએ, મહારાજ આપણે નીકળી જવું છે, અને તમે એમ કહો કે 5-15 મિનિટ આટો મારી નીકળી જવું, તો કચડીબાઈ આપને નહીં જવા દેવો. મહારાજ કે પણ ગમે એવું હોય, બિચારી ગઢપુર આવે, અમદાવાદ આવે, જ્યારે જ્યારે મળે ત્યારે એમ કે મહારાજ કૃપાનાથ એકવાર મહેસાણા આવજો, મારે ગામ આવજો, મારે ઘેર આવજો મહારાજ. મહારાજ કે આવ્યા છીએ તો કચડીબાઈ પ્રેમી ભક્ત છે, એને ઘેર થાતા જાય. સંતોને આજ્ઞા કરી. સંતો કે કાંઈ વાંધો નહીં મહારાજ. કચડીબાઈનો ઘરનો દરવાજો હાંજનો સમય હતો, 6 વાગ્યાનો. ભરતભાઈ મહારાજે દરવાજો ખખડાવ્યો. કચડીબાઈ દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જોયું તો અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો, અક્ષરધામના મુક્તો એવા હરિભક્તો અને અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. કચડીબાઈ તને ખબર જ ન રહે કે હવે કઈ રીતે આ આનંદની મોજ કરું. રાજી રેડ થઈ ગયા. મારો વાલમ આવ્યો, મારો પ્રીતમ આવ્યો, મારો વાલીડો આવ્યો, એ મારો પિયુ આવ્યો. હે આવો આવો મહારાજ. મહારાજ કે અમે તમને કહેતા હતા ને કચડીબાઈ ગમે ત્યારે આવશો. અરે મહારાજ કૃપા કરી, દયા કરી, સારું થયું તમે આવ્યા મહારાજ. બેહો બેહો. મહારાજ ઢોલિયો ધડાવ્યો. સંતોને હાથે જે કઈ વ્યવસ્થા હતી બધી કરી. 7 વાગ્યાનો સમય હતો. સ્વામિનારાયણ ભગવાન કે આરતી નીત નિયમ કરી લે. કચડીબાઈ કીધું મહારાજ આરતી નીત નિયમ કરો, ત્યાં રસોઈ કરી નાખું તો થાર જમી. મહારાજ કે જો સાંભળો, આ સંતો ના પાડતા હતા. બધાએ મને એમ કીધું કચડીબાઈ પ્રેમી ભક્ત છે, કચડીબાઈ ટાઈમે ક્યાંય પૂગવા દે હે, કચડીબાઈ ટાઈમે નહીં પૂગવા દે. મહારાજ વાત સાચી, પણ દી આત્મી ગયો છે, અત્યારે રાતના ક્યાં જાશો? મહારાજ કે નીકળી જાવ. રસોઈની વાત જ ન કરતા. સંતો આવ્યા, હરિભક્ત આવ્યા, થોડીક વાર આરતી ચેષ્ટા પ્રાર્થના કરી લઈએ, સ્તુતિ પ્રાર્થના, પછી અમે નીકળી જાય. કચડીબાઈ ત્યારે કઈ ન બોલ્યા. આરતી ને એવું થઈ ગયું ને, સ્તુતિ પ્રાર્થના થઈ ગઈ. પછી મહારાજ ને કે મહારાજ ભલે નીકળી જાઓ, મને કઈ વાંધો નથી, એક કામ કરો, ખાલી ખીચડી બનાવી નાખો. હું બનાવી નાખું? આ સંતો તમે આમાં રાત્રે તમે ક્યાં જાઓ એમ. મહારાજે કીધું આ માનવાના તો છે નહીં. મહારાજ કે હવે જે ભાવ હોય ને ભેગો કહી દઉં. મહારાજ ભાવ તો એવો છે કે ખીચડી રસોઈ બનાવી નાખું, ખીચડીની જ રસોઈ બનાવું, અને મહારાજ તમે રાત રોકાઈ જાઓ, સવારમાં વહેલા વયા. મહારાજ કે કાંઈ વાંધો. સુરા ખાચરની બધા હતા, સુરા ખાચરના જમવાની વાત કરી. એટલે સુરા ખાચર કે મહારાજ બધું સારું કર્યું, બરોબર છે, જમી જ લેવાય ને મહારાજ. કારણ કે મહારાજ ને સંતો તો ભૂખ્યા રહ્યા કે સુરા ખાચર ની બધા ક્યાં જાય. અને સુરા ખાચર મહારાજ ને વારે વારે કહેતા મહારાજ જ્યાં રોકાય ત્યાં જમવાની તમારે ના પાડવી, તમે ના પાડજો, અમારું કહી દેવું, અમે ભૂખ્યા ન રહી શકીએ. અને સુરા બાપુ બપોરનો સમય થાય ને એટલે મહારાજ ને યાદ કરાવી જ દે કે મહારાજ ઉતારા પાણી કરો. હવે ગમે જે હરિભગત આવે ને, પ્રેમી ભક્ત હોય ને, ત્યાં કહીજો જમાઈ જાય, અમે જમી લેવું, તમારે સંતોન જે કરવું એ કર, અમને જમાડી દેવા તમે. સુરા ખાચર કે મહારાજ થાયકાય બહુ છે, બહુ સારું કર્યું. અને ભાઈ મહારાજે કીધું કચડીબાઈ શરત એક જ, કોઈ જાતની મિષ્ટાન નહીં, કોઈ જાતની બીજી વાનગી નહીં, ખાલી ખીચડી જ ખાવાની છે. ખાલી ખીચડી ખાવાની છે. બીજું જો તો ધ્યાન રાખજો, ખીચડી સિવાય કઈ બનાવતા રાત ઉતારો કરશું ને સવારમાં ગયા જાવ. હા હા મહારાજ કાંઈ. કચડીબાઈ જૂને ચૂલો હતો, ચૂલાની અંદર ખીચડી પકાવી બાપા. આ બાજુ સંતો હરિભક્તો મહારાજે સ્તુતિ પ્રાર્થના ધૂન કીર્તન ને બધું કર્યું. મહારાજે કચડીબાઈ ને રાઈડ પાડી. કચડીબાઈ હા મહારાજ કેટલી વાર છે? બસ મહારાજ થોડીક વાર છે. એમાં થોડું ઘી નાખ્યું. હું નાખ્યું? મહારાજે ના પાડી હતી છતાં ઘી નાખ્યું. ઘી નાખ્યું ખીચડીમાં. અને ભાઈ જુનવાણી બાઈ થોડા ગલઢા થયેલા, એટલે યાદાત શક્તિ ની, એને એમ થયું કે ઘી નાખ્યું કે નથી નાખ્યું. બીજું ઠપકાયું. જેટલું નાખવાનું હતું એટલું પેલી વાર નખાઈ ગયું. હવે આ બીજું નાખ્યું એટલે ડબલ ઘી થયું. કચડીબાઈ પાછો આટો મારીને આવ્યા. કચડીબાઈ ને થયું ઘી નાખ્યું કે નહીં નાખ્યું, એમ કરીને ડબલ પાછું નાખ્યું. એટલે એક વાર નાખવાનું હતું ને એવું 4 વખત નાખ્યું. હવે ખીચડીમાંથી ઘી સડી થઈ ગયું. શું થઈ ગયું? ખીચડીમાંથી શું થઈ ગયું? હવે જેમાં તમારે જેટલું ઘી જોતું હોય એટલું નાખો તો ભાવે, પણ કદાચ થોડુંક વધુ પડે તો હજી ભાવે, પણ 4 ગણું થાય તો. દાળ ભાત આપણે ખાઈએ તો દાળ ભાત હોય એટલી આપણે દાળ નાખીએ,
પણ કદાચ વધુ દાળ થઈ જાય તોય વાંધો નહીં, પણ 4 ગણી દાળ થાય તો? હવે આમાં એવું થઈ ગયું, ખીચડી મૈટી અને 4 ગણું ઘી ગયું અને ઘી ચડી થઈ ગઈ. શું થઈ ગઈ? અને ખીચડી પાકી ને કચડીબાઈ સમજી ગયા કે મૈરા. મહારાજે નાખવા ના પાડી હતી, આમાં તો આપણે 4 ગણી નખાઈ ગઈ છે. પણ ભગવાન તો દયાળુ ને. સંતોની પંક્તિ થઈ. મહારાજનો આ નિયમ હતો કે જ્યાં સુધી સંતોને ન જમાડે ત્યાં સુધી ભગવાન શ્રી હરિ, ભગવાન હરિકૃષ્ણ કોઈ દી જમતા નહીં. આ મહારાજનો નિયમ હતો. મહારાજના 3 નિયમ બહુ કડક હતા અને 3 નિયમ ભગવાને કાયમી ટકાવ્યા, આજે પણ ટકાવ્યા. પહેલો નિયમ કે ભગવાન સંતની પંક્તિ થાય ને સંતોને જમાડ્યા પછી ભગવાન જમે. બીજું મહારાજનો નિયમ હતો કે જ્યારે દેશ પરદેશથી અમારા સંતો કથા વાર્તા કરીને આવે, વિચરણ કરીને આવે ત્યારે મહારાજ સામે તેડવા જતા, મહારાજ એને લાડ કરતા, મહારાજ એને પ્રસાદીના હાર દેતા, મહારાજ એને બથ ભર. આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ મહારાજ તમારા માટે મહારાજે આજે પણ ચાલુ રાખ્યો છે. કયો? ભક્ત ચિંતામણીમાં મહારાજે લખ્યું, મહારાજને હે અંધકાળે એ જરૂર મારે આવવું, એ આ બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. મહારાજ કે આ મારો ત્રીજો નિયમ કે મારો કોઈ સંત હોય, મારો કોઈ ભક્ત હોય, એ મારું જે ભજન કરતો હોય, ઈ જે મારો હોય એનો જયારે અંતકાળ આવે ભગવાન સ્વામિનારાયણ કે તેડવા જાવું, આ મારું બિરુદ છે અને આ મારો ગાઢ સંકલ્પ છે. મહારાજ કે મારે તેડવા જવું પડે, જવું પડે ને જવું પડે. આ બાજુ સંતોની પંક્તિ થઈ, આ બાજુ હરિભક્તોની પંક્તિ થઈ અને ભાઈ ખીચડી બહેની બનાવવાનું ખીચડી કીધું હતું પણ બહેની તી ઘી ચડી તપેલું મૂક્યું અને બધાની પંક્તિમાં મહારાજે ખીચડી પીરસી. સંતો ને હરિભક્તોએ જોયું, જોતા વ્યત જ સમજી ગયા કે આ ખવાય એમ. સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ આ ખીચડી નથી, આ ઘી સડી બેની છે. એટલા થાયકા, એટલી ભૂખ લાગી. મહારાજ કે સાંભળો, ગલઢી ડોહી છે, કસડી બાઈ બહુ પ્રેમી છે, ભૂલી ગયા છે, નખાઈ ગયું છે, હવે આનો બગાડ કરાય નહીં, એ અમને સંભાળતા સંભાળતા જમો. એકાદું બટકું ખાધું પણ હવે ગળે કેમ ઉતરે? ઉતરે કોઈ રીતે? સંતો હરિભક્તો મહારાજને ફરિયાદ કરે, મહારાજ ગળે નથી ઉતરે. મહારાજ કે જમી તો પડે જો, એમાં ન હાલે. જમે 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 થોડીક વાર થઈ, અડધી ખીચડી પૂરી થઈ. ભરતભાઈ સંતો મહારાજને પ્રાર્થના કરે, મહારાજ કેતાય તો 5 દિના ઉપવાસ કરી લેવું, પણ આ નથી કે મહારાજ કે હોય એઠવાડું ન મુકાય હો. બિચારી કસડીબાઈ નો ભાવ છે. અરે પણ મહારાજ ખાલી થવું જોઈએ, હેઠું ન મુકાય વાત સાચી છે, પણ આ ગળે તો કેતા 5 દિના ઉપવાસ કરીએ પણ આમાંથી છોડાવો. મહારાજ કે ન શું, અમે ખાવ તમે ખાવ. મહારાજે ધરાર બધાને ખવડાવી. ત્યાં કચડીબાઈ કીધું, મહારાજ તમે સંતો ખેદી આવો. મહારાજ જેમ તમે ગઢડાની અંદર સંતોની પંક્તિ થાય જેમ આગ્રહ કરીને પીરશો ને એમ થોડીક થોડીક ખીચડી પીરશો ને. સંતોએ મહારાજ આમ આમ રડતા રડતા જોયું, મહારાજ બધુંય કરજો, પીરસવા આવતા ને. મહારાજ કે કચડીબાઈ નો ભાવ છે, થોડુંક થોડુંક પીરસી દો. મહારાજ રેવા દે, છતાં મહારાજે પીરસી. મહારાજ કે જમો ખાય, જમો જમો. થોડીક વાર પાસા જમાડ્યા પછી તો ભાઈ દંડવત કરવા માંડ્યા. હો સંતો કે મહારાજ હવે રેવા દેજો, તમે કયો ઈ અમારી સજા ભોગવીએ, બાકી આ ઘી સડી ખવાય એમ નથી. પછી મહારાજ થોડુંક જમ્યા તો એટલી બધું ટોપિયું ખીચડીનું વૈધું. હું વૈધું? બધું પતી ગયું. રાતનો જમણવાર પૈતો. મહારાજે કીધું, ખીચડીબાઈ રાજી ને? મહારાજ રાજી કરી, પણ આ ટોપિયાનું શું કરું, આ વૈધું એનું શું કરું? મહારાજ કે સાંભળો, આ ખવાય એમ નથી, હવે રાજી રહેજો અને હવારમાં પછી અમે નીકળી જાવ. મહારાજ વાંધો નહીં, એ તો તમારે જયારે જવું ત્યારે, પણ આ ટોપિયાનું કઈક કરતા જાજો, આ ખીચડીનું કઈક કરતા જાજો, આ બગાડ અમને ન પોહાય. મહારાજ મહારાજ કે હુવા તો દ્યો. બધાય હુતા. ઉતારે ગયા ને એટલે મહારાજે પાછા બધાને જગાડ્યા. મહારાજ કે જો અહીંયા હુતા અને હવારમાં જો આરામથી જવું હોય તો ઓલું ટોપિયું ખાવાનું છે. કે શું ખાવાનું છે? સંતો કે મહારાજ ખીચડીનું તો હવે સમસી ખવાય એમ નથી.
મહારાજ કે જો ન ખાવી હોય તો એક કામ કરો, સવારમાં વહેલા ઉઠી કોઈ પૂજા પાઠ નાવું ધોવું કાંઈ છે નહીં, દાંતણ પાણી કાંઈ કરવાના નથી, સીધા નીકળી જવું, કસડીબાઈ હુતા હોય ને ત્યાં નીકળી જવાનું છે. જો આનાથી બચવું હોય તો અરે મહારાજ કહેતા હોય તો અત્યારે નીકળી જાય, બાકી આ ખીચડી ખવાય એમ નથી. મહારાજ કે જાગતા હુજો, હમી રાત્રે નીકળી જાવ, એટલે કે 3:30-4 વાગે બધા નીકળી જાવ. કચડીબાઈ તો હુતાય છે, કીધા વગરના નીકળી જાવ. સવારમાં બધા 3-3:30-4 વાગ્યાનો સમય થયો. સંતો અમુક તો હુતાય નહીં, કારણ કે બીક હતી કે ભાઈ જો હુઈ ગયા તો અને આ સવારમાં ખાવી પડશે તો. મહારાજને જગાડ્યા, સંતો જાગ્યા, હરિભક્તો જાગ્યા. 3:30-4 વાગ્યાનો સમય હતો અને મહારાજ અને સંતો બધા ઘરની બહાર નીકળ્યા. આમ ડેલી ખોઈલી, ત્યાં કચડીબાઈ ઘીની ઠામ લઈને ઉભા હતા. મહારાજ આવો દગો ન કરાય હોય. હું કીધું આવો દગો ન કરાય મહારાજ. મહારાજ કે તમે જાગો છો? કચડીબાઈ કે મને તમારી ખબર ન હોય કે તમે ગમે ત્યારે વૈયા જાવ, એટલે હું તો હુતી જ નથી, આ ડેલી બહાર ઉભી, આ હવા રાતની ઉભી છું, મને ખબર જ હતી મારો વાલીડો નીકળી જાય, તમારે જાવું હોય જાવ પણ આનું કઈક કરો. સંતો હવારમાં મહારાજને પ્રાર્થના કરે, મહારાજ એ બધું બાકી છે, હજી દાંતણ પાણી બાકી છે, મહારાજ પૂજા પાઠ બાકી છે, આની આજ્ઞા કરતા નહીં. મહારાજે કચડીબાઈ સામું જોઈને કચડીબાઈ મહારાજને વિનંતી કરે, મહારાજ આ ખીચડી ખાતા જાઓ, ખીચડી ખાતા જાઓ. મહારાજે કીધું આપી દો. સંતો કે પણ હું વાત કરું મહારાજ, આ ખીચડી કેમ ખવા? આ નકરું ઘી સડી છે, આમાં નકરું ઘી છે, આ તબિયત બગડે. મહારાજ કે કામ કરજો, ખાવી તો બજારે, પણ મહારાજ હજી દાંતણ બાકી છે. મહારાજ કે કામ કરો, આ દાંતણ નથી કરવાના, આજ આ ખીચડીના દાંતણ કર્યો. કારણ કે કચડીબાઈની એવી ભક્તિ છે અને કચડીબાઈનો એવો પ્રેમ છે કે આ ખીચડી ખાવી પડશે, ખાવી પડશે ને ખાવી પડશે. ઘી ચડી બની ગઈ હતી, પણ મહારાજ કચડીબાઈને ભક્તિને એવા વશ હતા, એને પ્રેમને એટલા વશ હતા કે જેને લઈને ભગવાન સ્વામિનારાયણના સંતોને દાંતણની રૂપી એને ખીચડી ખવડાવી દીધી. વિચાર કરો કેવડો પ્રેમ હશે, ભક્તિની કેટલી તાકાત હશે. આગળ સતાનંદ સ્વામી ઘણું વિવેચન કરે, પણ ભગવાન સ્વામિનારાયણ ભક્તિ પર બહુ આગ્રહ કર્યો છે. મહારાજે સત્સંગ ઉપર બહુ હેત મૂક્યો છે. અને મેં આગળ વાત કરીને સત્સંગે કરીને ભગવાન જે વશ થાય. સંતોએ કીર્તનમાં લખ્યું ને, ભક્તિ કરતા એ છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું હું માંગુ છું. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. હરે રહે જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. હે રહે જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ. એક દાસની આ ભક્તિ છે, એક ભગવાનના ભક્તે આ લખેલું કીર્તન છે. ભગવાનને પ્રાર્થના કરે છે, કીર્તન રૂપી પ્રાર્થના કરે. ભરતભાઈ ઈ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ હું એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ હું એવું માંગુ છું. આગળ દાસ પ્રાર્થના કરે છે, ભગવાનનો ભક્ત પ્રાર્થના કરે છે. હરે તારું મુખડું મનોહર જોયા કરું. હે તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ હું તારું કીર્તન કરું. હે રાત દિવસ તારું કીર્તન કર્યા રે કરું.
ભગવાનના ભક્ત મહારાજને કહે છે કે હે મનોહર, હે માવજી, હે મારા વાલા, તારું મુખડું હું સદાય માટે જોયા કરું, રાત દિવસ હું તારું કીર્તન કરું મહારાજ. અને છેલ્લે ભગવાનનો ભક્ત ભગવાનને કે રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું હું માંગુ છું. હે રહે યાંત સમય તારો ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. કહેવાનું છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું હું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા કરતા મારું ભલે પ્રાણ છૂટે, બાકી તો અંતે શા મતિ શા ગતિ હોય છે. અંતે જે યાદ આવે ને ઈ યોની મળે. આખી જિંદગી ભજન કર્યું હોય તો છેલ્લે મહારાજની મૂર્તિ યાદ આવે, ભગવાન યાદ આવે, ભગવાનનું ધર્મકુળ યાદ આવે, સંતો યાદ આવે, હરિભક્તો યાદ આવે. એને લઈને પાછી જો ભગવાનની મૂર્તિ કે ભગવાનની ઝાંખી યાદ આવી જાય તો છતે દેહ અક્ષરધામમાં ફૂગી જવાય. પણ ભજન કર્યું હોય તો અંત સમય યાદ આવે. આખી જિંદગી ગોટે ચડ્યા હોય તો, આખી જિંદગી જ ગોટે ચડ્યા હોય, ગોટે ચડાવ્યા હોય તો છેલ્લે ઈ યાદ આવે. હે બીજું શું યાદ આવે? પણ જો ભજન કર્યું હશે, કથા વાર્તામાં બેઠાઈશું, સભા સત્સંગમાં ગયાઈશું, ઉત્સવ સમયમાં ગયાઈશું, તો એને લઈને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દેખાય, ભગવાન રામની મૂર્તિ દેખાય, ભગવાન કૃષ્ણની મૂર્તિ દેખાય, જેને લઈ અને આપણે અંતે શામતિ શાગતિ થઈ જાય છે. આગળ સતાનંદ સ્વામી વાત કરે છે કે આ ધરતી ઉપર કોઈ પણ મનુષ્ય જો મોક્ષ જોતો હોય તો ભક્તિ ભગવાનની જ કરવી. કેની કરવી? મોક્ષ જોતો હોય તો ભક્તિ તો કેની કરવી? ભગવાનની જ કરવી. સતાનંદ સ્વામી ચોખ્ખું લખી નાખ્યું, ધ એન્ડ. ઈ કે જેને મોક્ષ જોતો હોય ભગવાનની ભક્તિ કરે. નમસ્કાર ગમે ત્યાં કરો પણ ઉપાસના ભક્તિ પરમાત્માની જ કરવી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને કે હાલતા ચાલતા શિવાલય આદિક જે કાંઈ દેવો તીર્થો મંદિરો આવે, ભગવાન સ્વામિનારાયણ કે નમસ્કાર કરજો. આમાં પણ સતાનંદ સ્વામી એમ કે ક્યાંય પણ તમે રસ્તામાં જાતા હોય, કોઈ દેવ દેવીનું મંદિર આવે, ભગવાન સતાનંદ સ્વામી એમ કહે છે કે નમસ્કાર કરજો, પણ ઉપાસના એક જ કરજો. ઉપાસના એક ભગવાનની કરજો, ભક્તિ એક ભગવાનની કરજો, માળા એક ભગવાનની ફેરવજો. કારણ કે ઉપાસના દ્રઢ હશે, આશરો એક હશે. પતિવ્રતા નારીની જેવી પોતાના પતિ પ્રત્યે વફાદારી હોય એવી પતિવ્રતા રૂપી આપણે જો ભક્તિ કરશું, આપણી ઉપાસના દ્રઢ થાય. ભગવાને જે મંદિરો બંધાવ્યા ને, મહારાજે વચનામૃતમાં લખ્યું કે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ મોડો પાડી અમે ઉપાસનાનો માર્ગ વધુ દ્રઢ કરવા માટે આ મંદિરો બંધાવ્યા અને એમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ પધરાવ્યા. એમ મહારાજ પોતે બોલ્યા કે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગને મોડો પાડી અમે ઉપાસના દ્રઢ કરાવી. મંદિર છે, મંદિરની અંદર ભગવાન છે, બધા ભક્તિ કરશે તો ઉપાસના દ્રઢ થાય. આ મંદિર ઈ સંસ્કારની વિદ્યા છે, અહીંયા સંસ્કારનું સિંચન થાય છે. મંદિરમાં કઈ તમે આજે રૂપિયો હોય ને કાલ 5 રૂપિયા થઈ જાય એમ હું નથી કહેતો. અને મહારાજ એમ કહેતા કે અમે રાજી થાય તો કઈ ઊંચી મેળી ગાડી બંગલાના દેનારા નથી. હું રાજી થાવ તો હું તો કલ્યાણનો કરનારો અક્ષરધામનો દેનારો છું. હું અક્ષરધામનો દેનારો છું. ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. આગળ વાત લખે સતાનંદ સ્વામી લખે, નમસ્કાર ગમે ત્યાં કરો પણ ઉપાસના ભક્તિ તો એક પરમાત્માની જ કરવી. પરમાત્માની ભક્તિ સિવાય કોઈનું કલ્યાણ થતું જ નથી. સતાનંદ સ્વામી હાવ ખુલ્લી વાત. એ કે ભગવાનની ભક્તિ નહીં કરો તો કલ્યાણ થવાનું જ નથી. આગળ લખતા લખે, સાક્ષાત મોક્ષ આત્યંતિક કલ્યાણ પરમાત્માની ભક્તિ સિવાય કોઈને પ્રાપ્ત થતું નથી. ભક્તિ સિવાય આ જગતમાં કોઈનો ઉદ્ધાર નથી, કોઈનો મોક્ષ થતો નથી. તમે ગમે તેવા મોટા થાવ પરંતુ જો ભગવાનની ભક્તિ નહીં કરો તો તમારી કોઈ ગણતરી નથી. દેવો જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એમ બોલે છે. સતાનંદ સ્વામી કે જ્યારે દેવો પ્રાર્થના કરે ને ત્યારે એમ બોલે છે. શું બોલે છે ખબર છે? દેવો એમ ઈચ્છા રાખે છે કે આ ભારતમાં જેનો જન્મ થયો તે બહુ ભાગ્યશાળી છે. દેવો જ્યારે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન નારાયણને પ્રાર્થના કરે ત્યારે ભગવાનને એમ કહે છે
કે આ ભારત ખંડમાં જેનો જન્મ થયો ને એ બહુ ભાગ્યશાળી છે. કારણ કે ભારત ખંડના રાજા એ સ્વયં સાક્ષાત સાકાર મૂર્તિ નરનારાયણ દેવ છે. આ ભારત ખંડના રાજા ભગવાન છે. કારણ કે એને ભગવાનની ભક્તિ કરવાનો યોગ મળે છે. ભારત ખંડમાં જન્મ મળવો એટલે ભગવાનની ભક્તિનો યોગ મળે છે. ભક્તિ કરીએ. આ વિશ્વ કેટલું મોટું છે ભરતભાઈ? અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ ઝિમ્બાબ્વે, કેટલા દેશ હે? તમે ક્યાંય સાંભળ્યું કે ભગવાન અમેરિકામાં જન્મ થયો? બાકી કેવો ઠંડો દેશ છે, કેવો પૈસા વાળો દેશ છે, ગરીબી નથી, ક્લિયરિટી કેવી. ત્યાં ક્યાંક તમે આડાવડો કચરો નાખ્યો હોય તો ઘરે પેલેન્ટી આવી જાય. એવડા તો કેમેરા છે. દુબઈ, ઈરાન, ઈરાક, આવા બધા દેશ છે. ક્લિયરિટી જોવો. ગાડી કાયદેસર આમ રોડ ને સોટીને જાય. અહીંયા તો આપણે જુનાગઢ જાય તો કઈ દુખવા માંડે હે? જ્યાં ત્યાં કચરા, જ્યાં ત્યાં થૂકવું. હે? ભારતમાં તો આવું જ છે ને. બાકી બધી બહાર જાઓ, કેવા ચોખ્ખા દેશ, પણ એનું પૂર્ણ ઉદય ન થયું. તમે ક્યાંય સાંભળ્યું કે ભગવાન નો જન્મ અમેરિકામાં થયો, ઓસ્ટ્રેલિયામાં થયો? જે કાંઈ ભગવાન અને ભગવાનના અવતારો આવ્યા એને માત્ર એક જ દેશ પસંદ કર્યો. કયો? सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा આ ભારત દેશ અમારા. એક ઓલું ગીત છે, એની એક કડી મને બહુ ગમે. હે રીત જહાં કી પ્રીત સદા, હે રીત જહાં કી પ્રીત સદા, मैं गीत वहां के गाता हूँ, हे भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. हे रीत जहाँ की प्रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. इस देश में मैंने जन्म लिया, जिस देश में मैंने जन्म लिया, उस देश की बात सुनाता हूँ. जिस देश में मैंने जन्म लिया, उस देश की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता. हे रीत जहाँ की प्रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. મને બહુ ગીત આવડતું નથી, પણ એવી કડી છે. जिस देश में मैंने जन्म लिया, उस देश की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, मैं भारत की बात सुनाता हूँ. આમાં સંતો એમ લખે છે કે જેને ભક્તિનો યોગ જોતો હોય, જેને ભગવાનનો યોગ જોતો હોય, દેવો પણ ભગવાનને એવી પ્રાર્થના કરે કે જો ભારતનો યોગ મળે, હે, તો ભક્તિનો યોગ મળે, સાક્ષાત નારાયણનો યોગ મળે. પરમાત્માની ભક્તિ કરી શકતા નથી આ ધરતી મનુષ્ય, કોણ જાણે કેવા પુણ્ય કર્યા છે. કઈ ભૂમિ? તો કે આ ભારતની ભૂમિ એવા ક્યાં પુણ્ય કર્યા છે. અમે પુણ્ય કર્યા છે તો સ્વર્ગ મળ્યું, પણ મુમુક્ષ જનોને તો કહેવાય પુણ્ય કર્યા છે કે એને ભગવાનની ભક્તિ કરવાની તક મળી છે. કારણ કે ભક્તિ સર્વોત્તમ છે. પ્રભુ ભક્તિ સિવાય જીવને મોક્ષ મળતો નથી. પ્રસન્ન થયેલા પરમાત્મા જ મોક્ષ આપે છે. એટલે તો દેવતાઓ મુચકંદ રાજાને કહ્યું છે, દેવતાઓએ મુચકંદ રાજા હતા એને એમ કીધું કે હે રાજા, તારું શુભ થાવ, તમે અમારી પાસે મોક્ષ સિવાય બીજું વરદાન માંગો, કારણ કે મોક્ષ તો એક પરમાત્મા જ આપીએ. જ્યારે દેવતાઓ મુચકંદ રાજા ઉપર રાજી થયા ને ત્યારે દેવતાએ એમ કીધું તમારે જે જોતું એ માંગો, પણ એક મોક્ષ ન માંગતા. એમ રાજાને એમ કીધું તમારે જોઈએ એ માંગો, બધું આપ. દેવતા કે અમારી પાસે બધું છે, પણ એક મોક્ષ ન માંગતા. રાજાએ કીધું કેમ? એમ તો કે અમારી પાસે બધી સામર્થ્ય છે, પણ મોક્ષ દેવાની સામર્થ્ય જો કોઈનામાં હોય ને તો એ ભગવાન નારાયણમાં છે. ભગવાનની તાકાત છે, અમારી તાકાત. આગળ સંતો લખે
ભગવાન કપિલ દેવજી પોતાના માતાને ઉપદેશ આપતા કહે છે, આ જગતમાં સુખી થવું હોય માં તો કળિયુગની કોઈ પણ અસર આપણા ઉપર ન થાય એમ જો તમે ઈચ્છતા હોય તો ભગવાનની ભક્તિ કરો. શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોમાં ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે. પ્રહલાદજી કહે છે, ઉંમરનો વિચાર કર્યા વિના બચપનથી પ્રભુ ભક્તિ કરો, કારણ કે મનુષ્ય દેહ ક્ષણભંગુર છે. દેવ દુર્લભ માનવ અવતાર મેળવીને જે પ્રભુ ભક્તિ નથી કરતો તે આત્મઘાતી છે. તમે ગૃહસ્થાશ્રમમાં હો કે ત્યાગાશ્રમમાં હો એ મહત્વનું નથી. મહત્વનું છે ભગવાનની ભક્તિ કરવી. તે ગમે તે આશ્રમમાં હો, ગમે તે વર્ણમાં હો, ગમે તે નગરમાં હો, ગમે તે ગામડામાં હો, પણ પરમાત્માની ભક્તિ કરો એ અતિ અગત્યનું છે. ભક્તિ વગરના માણસની શાસ્ત્રમાં નિંદા બહુ થાય છે. શાસ્ત્ર કોની નિંદા કરે છે જાણો છો? જે ભક્તિ ન કરે તેની શાસ્ત્રમાં જરૂર નિંદા થાય છે. અરે તે ભાગ્યથી હણાઈ ગયેલો છે, કારણ કે ભગવાનની ભક્તિ કરવાનું એને સૂઝતું. આમાં ચોખ્ખી વાત લખી છે કે ભગવાનની ભક્તિ જો ન કરો ને તો શાસ્ત્રો એની નિંદા કરે છે. શાસ્ત્રો એમ કહે છે કે આની એવી કઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે ભગવાનથી આગો થઈ ગયો, સત્સંગથી આગો થઈ ગયો, કથા વાર્તાથી આગો થઈ ગયો. અને કાયમી યાદ રાખજો, જે ભગવાન મૂકે છે, ભગવાનનો સત્સંગ મૂકે છે, જે ભગવાનની કથા વાર્તા મૂકે છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે સાબિત થાય છે. કારણ કે ભગવાન અને ભગવાનનો સત્સંગ આ મળવો બહુ દુર્લભ છે. મળ્યો એના પુણ્યનો કોઈ પાર નથી. પણ આપણે કહેવાય ને, કુવા કાંઠે પૂગ્યો હોય, 5 દિનો તૈસો હોય અને ખાલી કુવામાં હાંડો નાખવાનો હોય, અને હાંડા નાખવાની જે આડ કરે એને આપણે શું કે અભાગીયો. એમ જેને ભગવાન મળ્યા હોય, જેને સત્સંગ મળ્યો હોય અને છતાં ભગવાનના દર્શન ન કરી હગે, સત્સંગ કથા વાર્તામાં જઈ ન હગે, કથા વાર્તામાં બેહી ન હગે, એને શાસ્ત્રો એની નિંદા કરે છે. અને આપણે એની દેશી ભાષામાં કહીએ તો એને અભાગ્યા જાણવા. કેવા જાણવા? કે જે ભગવાનના દર્શન ન કરી હગે, જે ભગવાનની ભક્તિ ન કરી હગે, જે ભગવાનનો સત્સંગ ન કરી હગે. મહારાજ કે બહુ 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 અતિ મહારાજ કે ક્રૂરતા કહેવાય. અને મહારાજ કે અને શાસ્ત્રો એમ કહે છે કે શાસ્ત્રો એની નિંદા કરે છે. શું કરે છે? શાસ્ત્રો એને અભાગ્યો કહે છે, શાસ્ત્રો એને હણાઈ ગયેલો કહે છે. કેવો કહે છે? કે આ જીવ હણાઈ ગયો છે, કે આને ભક્તિ કરવાનું પણ હુજતું નથી. યમરાજા યમદૂતોને કહે છે, યમરાજા હોય ને એના જે યમદૂત હોય ને એને કહે છે કે ભગવાનની ભક્તિ ન કરતા હોય ને એવા જીવાત્માને પકડીને અહીં લાવો. શું કીધું? યમરાજા યમદૂતને શું કે છે? નીચે જાઓ અને જે ભગવાનનું ભજન ન કરતા એ બધાને પકડીને અહીં લઈ આવો. અને જો ભગવાનની થોડી એ ભક્તિ કરતો હોય ને એવા કોઈ જીવને અહીંયા લાવતા નહીં. યમરાજા પણ ભગવાનની ભક્તિથી ડરે છે. આમાં ચોખ્ખું લખ્યું. યમરાજા યમદૂતોને કહે કે જે ભગવાન મનુષ્ય બન્યા પછી જે ભજન નથી કરતા ને, ભગવાનનું ભક્તિ નથી કરતા ને એ બધાને લઈ આવો અહીંયા, બધાને વારા પાડી દે. પણ જો ભજન કરતા હોય, મંદિરે જતા હોય, દેવ દર્શન કરતા હોય, ભગવાનના થઈને રહેતા હોય, એને અહીંયા લાવતા નહીં. કારણ કે એનું અહીંયા કઈ કામ નથી. કારણ કે એને સજા ન દેવાય. કારણ કે ભગવાનનો ભક્ત છે. કેનો ભક્ત છે? પાપ અને પુણ્યનો હિસાબ થાય. ભરતભાઈ, પાપ અને પુણ્યનો અસર. બે ચરિત્ર બહુ સરસ. એક ભાઈનું આયુષ્ય પતી ગયું. શું થયું? એક માણસ હતો ને, એનું આયુષ્ય પતી. યમના દૂતો એને લઈ ગયા હિસાબ કરવા માટે. ક્યાં? ઉપર. પછી ત્યાં 2 ત્રાજવા હોય. શું હોય? એ 2 ત્રાજવામાં એક પાપનું ત્રાજવું હોય, એક પુણ્યનું ત્રાજવું હોય. એટલે યમના દૂતે કીધું કે ભાઈ જો તારા 2 ત્રાજવા છે, જોયું ને તો પાપના ત્રાજવા આખું આમ ભરેલું નકરું પાપ. કેટલું? અને પુણ્ય ખાલી એટલું જ હતું. પુણ્યના ત્રાજવામાં પુણ્ય એટલું હતું અને પાપનું ત્રાજવું લાંબી લાઈન હતી. ઓલા ભાઈએ જે લઈ ગયા હતા ને એને કીધું કે પુણ્ય તો હાવ ઓછું છે, પાપ તો જોઈ કે તે જે કર્યું ઈ છે, આમાં તો હિસાબ તો ચોખ્ખો હોય. અહીંયા કે શું હોય? આ હિસાબમાં કઈ ફેરફાર હોય પણ આમાં એક છૂટ હોય. યમદૂત કે તો કે હું? તો કે આમાં તારે પાપની સજા ભોગવવી હોય તોય તને છૂટ હોય, તારું થોડુંક પુણ્ય છે થોડીક મજાક કરી લેવી તોય છૂટ હોય. ઓલો કળિયુગનો માણા હતો જે ગયો ને, જેને લઈ ગયા ને, એ કળિયુગનો માણા હતો. કેવો હતો? કળિયુગનો માણા હતો. એટલે બુદ્ધિ દોડાવી.
ઈ કે પાપ તો ભોગવવાના જ છે ને પાપનો તો પાર પામાય એમ નથી, એટલું ત્રાજવું મોટું છે. તો થોડી ઘણી મજા કરીને પાપ ભોગવું, તો થોડુંક પુણ્ય છે તો મોજ કરી લો પછી પાપ ભોગવી લો. એટલે એને કીધું કે હાલો ભાઈ, આપણો જવાબ ઈ છે કે થોડું ઘણું જે પુણ્ય છે ને ભોગવી લેવાનું છે. તો કે હાલ. કળિયુગના માણસે પૂછ્યું, હવે પુણ્ય શું ભોગવવાનું છે? તો કે બીજું કઈ પુણ્યમાં ભોગવવાનું નથી, એક લીંબુ લઈ આવ્યા. હું લઈ આવ્યા? ઈ કે આ લીંબુ છે ને અમે આકાશમાં ઘા કરીએ. ક્યાં કરીએ? આકાશમાં અમે આ લીંબુ ઘા કરીએ. અને ભાઈ, એ તો યમદૂતો જે લીંબુ ઘા કરે તો પછી કિલોમીટર સુધી જાય હો. ઈ કે આ લીંબુ અમે આમ ઘા કરીએ, ઈ લીંબુ જ્યાં સુધી પાછું ન આવે ને ત્યાં સુધી તને કોઈ જાતની સજા નહીં, એટલું તારું પુણ્ય છે. એટલી વારમાં તારે જે મોજ કરવી એ કરી લે. લીંબુ પાછું અહીંયા પૂગે એટલે પાપ ભોગવવા તૈયાર. બોલો કે કાંઈ વાંધો નહીં. અને યમના દૂતોએ લીંબુ મગાવ્યું. લીંબુ મગાવીને હે બધી તાકાતથી આમ લીંબુ કર્યું ઘા. લીંબુ ઘા કર્યું ને તો બાજુમાં કળશો પડ્યો. લીંબુ ઉપર ગયું અને આજે કળિયુગના માણસને ત્યાં લઈ ગયા હતા. બાજુમાં કળશો હતો. શું હતો? કળશો હતો. એ કળશામાં પાણી હતું. પાણી હાથમાં લીધું. પાણી હાથમાં લઈ અને ઉપર છાંટી દીધું. શું કર્યું? છાંટીને એમ કીધું કે આ લીંબુ પાછું આવે ત્યાં સુધી મારું પુણ્ય જમાશે. આ બધું પુણ્ય નીચે પૃથ્વીમાં જે ઋષિ મુનિઓ છે ને એને મળે. હું કીધું? આ નીચે જે ઋષિ મુનિઓ છે જે ભજન કરે છે, મારું પુણ્ય હું એને કૃષ્ણ અર્પણ કરું છું. હું કરું છું? ત્યાં લીંબુ નીચે આવ્યું. જેવું લીંબુ નીચે આવ્યું ને યમદૂતે ત્રાજવાનું જોયું તો પાપનું જે ભાતું હતું ને એ બધું પૂરું. પુણ્ય વધી ગયું. શું વધી ગયું? પુણ્ય વધી ગયું. યમદૂત ચકરી ગઈ કે પુણ્ય કેમ વધ્યું? બોલો, કળિયુગનો માણસ હતો એને એમ કીધું કે આ પુણ્ય કેમ વધી ગયું? પાપ તો જાજુ બધું હતું. અને ત્યારે યમદૂતે એમ કીધું કે તે જે લીંબુ નાખ્યું ત્યારે કઈ સંકલ્પ કર્યો હતો? તો કે હા, મેં કર્યો હતો. તો કે હું? તો કે મેં એવો સંકલ્પ કર્યો હતો મારું જે કઈ પુણ્ય છે એ પુણ્ય બધું હું આ નીચે ભજન કરનારા હોય ઋષિ મુનિ સાધુ સંત એને હું કૃષ્ણ અર્પણ કરું છું. ઈ કે તે એને કૃષ્ણ અર્પણ કર્યું ને તો એને તને હામું એટલું પુણ્ય આપ્યું તો તારે જે પાપની સજા ભોગવવાની હતી ને એની ઉપર ચોકડા માર દીધા. ઈ કે લે વિચાર કર. એક દ્રઢ સંકલ્પ થયો. શું થયો? અને એની સામે એક વિરુદ્ધ દ્રષ્ટાંત તમે જો. એક ડોહીમાન લઈ ગયા. ક્યાં લઈ ગયા? ઉપર. વિશાલભાઈ, ડોહીમાન લઈ ગયા. જેવા ડોહીમાન લઈ ગયા અને ત્રાજવું જોયું ને તો પુણ્યનો થપ્પો હતો. શું હતો? અને પાપ થોડું કેવું જ હતું. શું હતું? થોડું કેવું જ પાપ હતું. અને પુણ્યનો આમ જથ્થો ભરાયો. એટલે યમદૂતોએ કીધું કે ડોહીમાં તમારે તો પુણ્યનો કોઈ પાર નથી, પણ થોડું ઘણું પાપ છે. તમારે પાપ ભોગવવું કે પુણ્ય ભોગવવું? અન્ય ઊંધો રસ્તો નક્કી કર્યો. શું કર્યું? ડોહીમાં કે થોડું ઘણું પાપ છે, સજા ભોગવી લો પછી મોજ ન કરું. એ કે આપણે પેલા પાપ ભોગવવાનું છે. પાપ ભોગવી લો. પાપમાં શું ભોગવવાનું? તો કે તમારે નીચે જઈને નાગણી બનવાનું છે. શું બનવાનું છે? એ થોડાક સમય માટે જ છે. એ તમારું પાપ પૂરું થાય એટલે પછી તમારે પુણ્ય ભોગવવાનું છે. એ કે કાંઈ વાંધો નહીં, મોકલો. નાગણી કરીને નીચે મોકલી. નાગણી કરીને ડોહીમાં નીચે મોકલી. ડોહીમાં મટી ગયા. નાગણી ત્યાં તો નાગણીનો સ્વભાવ શું હોય? નાગણી આલી જાય જે કઈ મળે એને ડંકતા જાય મારતા જાય. ત્યાં નાગણીનું જે આયુષ્ય હતું એ પતી ગયું. ગયા ઉપર ગયા તો જે પુણ્યનું ભાતું હતું ને એ આખું ઢળી ગયું. પાપનું ભાતું વધી ગયું. ડોહીમાં કે આ કેમ આવું અન્યાય કેમ કરો છો? તો કે અન્યાય નહીં, તારું થોડું ઘણું પાપ હતું તને ભોગવવા મોકલી હતી, પણ તું એટલું બધું પાપ કરી. પણ મેં શું પાપ કર્યું? એ કે તું નાગણી થઈને કેટલાને મારી નાખ્યા એટલે પાપ ઓછું પુણ્ય ઓછું થઈ ગયું. પુણ્ય પાપ વધી ગયું. શું થયું? સમજ્યા તમે આખી વાત? બે ચરિત્રમાં બે ઊંધું કર્યું. શું કર્યું? ઓલાએ કર્યું એમ તો ડોહીએ કર્યું તો વાંધો ન આવે, પણ આને તાણે બુદ્ધિ ઉસી ગઈ ને આની બુદ્ધિ તાણે ભ્રષ્ટ થઈ ગઈ. શું થઈ ગઈ? આને પાપ ભોગવવાનું હતું તો પુણ્યમાં મોજ કરી, અને આને પુણ્ય ભોગવવાનું હતું તો પાપમાં ગઈ. ક્યાં ગઈ? એટલે તાણે તમને દય સૂજી જાય. પણ ક્યારે દય સૂજે? જયારે કઈક ભગવાનનું ભજન કર્યું છે, કોઈ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે, આચાર્ય મહારાજના સાનિધ્યમાં રહ્યા છો, તો તમારા જીવનની અંદર એવા કઈક સારા વિચાર આવશે. બાકી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. સત્સંગ એમ કહે છે કે જે સત્સંગ મૂકીને જાય, જે સત્સંગથી આઘેરા જાય, મહારાજ પોતે એમ કહેતા ગમે એવો સ્વભાવ હશે, જો સત્સંગના પીડામાં રહો ને
તો એક દિવસ ઉદ્ધાર થાય, એક દિવસ કલ્યાણ થાય. આગળ સંતો લખે છે, શ્રી કૃષ્ણ ભગવાનનું વાક્ય છે, મારો ભક્ત મને અત્યંત પ્રિય છે. નરાધમ અધમમાં અધમ માણસો જ મારું શરણું સ્વીકારી શકતા નથી. આ જગતમાં માયાને કોણ તરી શકે? હમણાં જ જેની આપણે કથા સાંભળી એવી પ્રબળ માયાને કોણ તરી શકે? ભગવાનની ભક્તિ વાળો બીજો કોઈ તરી શકે? મારી માયાને ભગવાન કે કોણ જીતી શકે? તો કે જે ભજન કરતો હોય છે, જે ભક્તિ કરતો હોય છે, જે મારી થઈને રહેતો હોય છે, એ અમારા માયા રૂપી બાણ જે કહેવાય, એ અમારા માયાને ઓળંગી અને અમારા શરણે રહી માયાને જીતી શકશે. જે ભજન કરશે, જે ભક્તિ કરશે, જે ભગવાનનો થઈને રહેશે, જે ધૂન કીર્તન કરશે, જે ભગવાનના દર્શન કરશે, એ માયામાંથી તરી જાય. બાકી માયામાં ફાઈ જાય. માયા એટલે સ્ત્રી, ધન, લોભ, આ બધી માયા છે. એમાંથી કોઈ બચી નથી શકતું. આપણે કેમ બચશું? પણ આમાં શાસ્ત્રો એમ કહે છે, ભગવાન પોતે એમ કહે છે કે માયાથી બચવું હોય છે તો ભક્તિ કરજો. ભક્તિ એક એવું સાધન છે જે તમને માયાથી સુરક્ષિત રાખશે, બાકી તમારું ભસ્મીભૂત કરી નાખશે. હમણાં જ જેની આપણે કથા સાંભળી એવી પ્રબળ માયાને કોણ તરી શકે? ભગવાનની ભક્તિ વાળો બીજો કોઈ તરી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સામે તમે જુઓ, પ્રભુનો દાબો હાથ અભય મુદ્રામાં છે, તો પરમાત્મા પોતાની મૂર્તિના લક્ષણથી એમ સૂચના આપે છે, ઉપદેશ આપે છે કે તમે મારી જો ભક્તિ કરશો, મારા નામનું ભજન કરશો, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે સંપૂર્ણ રીતે સર્વરથી નિર્ભય છો. મહારાજ ચોખ્ખું કહે છે, સ્વામિનારાયણ ભગવાન કે તમે જો મારું ભજન કરશો, મારા થઈને રહો, તો તમારે કોઈને ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તમે બધી રીતે નિર્ભય છો. નિર્ભય એટલે બીક વગરના છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો હાથ હું જ પકડવાનો છું. આગળ સંતો લખે, આપણા સંતો દ્રષ્ટાંત આપે છે કે ગ્રસ્તના ઘરમાં ઘંટી હોય છે. ગ્રસ્ત હોય એના ઘરમાં ઘંટી હોય ને, અત્યારે તો આવી જ ગઈ ને ચાપ પાડી. એક વ્યક્તિ ઘંટીની બાજુમાં બેસીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ અનાજ એમાં નાખવા માંડે છે અને ઘંટીનું પડ ફેરવવા માંડે છે. થોડી જ વારમાં એમાં નખાતા દાણાનો લોટ થઈ જાય છે. બધું કાર્ય પતી જાય પછી ઘંટી ઊંચી કરો અને જુઓ બધાય દાણા દળાઈ ગયા હોય છે, પણ ઘંટીની વચ્ચે એક લોખંડનો ખીલડો હોય છે. એક ખીલડો હોય છે. એની આજુબાજુમાં જેટલા દાણા ભરાયેલા હોય એ આખા રહી જાય છે. કાળ અને માયાની આ વિશાળ ઘંટી છે, એમાં જગતના જીવ પીસાતા જાય છે, એમાં બધાયનો વિનાશ થતો જાય છે. પણ આ સંસારમાં પરમાત્મા ઊભા, એના ચરણ જેને પકડ્યા એટલા જ બચી જાય છે, આખા રહી જાય છે, બાકી બધાનો ભૂકો. આમાં સંતોએ ઘંટીનો દ્રષ્ટાંત આપ્યું છે. શું આપ્યું છે? કે જ્યારે ઘંટીમાં ઘઉં નાખ્યા આપણે ત્યારે બધું દળાઈ જાય કે ન દળાઈ જાય, પણ જે ઓલો ખીલડો હોય એ ખીલડાની બાજુમાં જે રોકાઈ ગયા એ ઘઉં બચી ગયા. એમ ભગવાન સ્વામિનારાયણના સંતો એમ કહે છે કે આ માયા છે ને, એ કાયદેસરની એક ઘંટી છે. આ ઘંટીમાં બધાય ભીસાઈ જવાના છે, બધાય દળાઈ જવાના છે, પણ ભગવાનની ભક્તિ રૂપી ખીલડાને જે ચોટી ગયા, ભગવાનના શરણે જે ચોટી ગયા, એ જ આ કળિયુગની અંદર બચી હગવાના છે. આ ખાસ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ મને તમને એક જ વાત કરે છે. કઈ વાત કરે છે? સ્વામિનારાયણ ભગવાન આપને ચોખ્ખી આજ્ઞા કરે કે મેં તમને કૃપા કરી અને મનુષ્યનો જન્મ આપ્યો છે, અને મનુષ્યનો જન્મ થયા પછી માત્ર ને માત્ર તમે ભજનમાં ધ્યાન દેજો, ભક્તિમાં ધ્યાન દેજો, અને જેટલું ભગવાનની ભક્તિ કરશો એનાથી મોટું કલ્યાણકારી ઉદ્ધાર થવા માટે, મોક્ષ માટે બીજું કોઈ સાધન નથી. અને મહારાજ કે તમે બધા એવું જ જાણજો કે ભગવાનથી આગળ બીજું કાંઈ છે નહીં. અને ખરેખર ભગવાનથી આગળ શું છે? ભગવાનથી આગળ શું છે? હે, જ્યારે આપણી બોર્ડર પૂરી થાય, ભારત કે પાકિસ્તાનની બોર્ડર હોય, પછી ભારતની બોર્ડર હોય, ત્યાં લખેલું હોય કે ઇન્ડિયા બોર્ડર ઇઝ ક્લોઝ. સમજી ગયા? પછી તમે પગલું માંડો તો એ બોર્ડર કેની આવે? પાકિસ્તાનની આવે કે પછી કોઈ ચીનની આવે કે જે બોર્ડર હોય. સમજી ગયા? એમ ભગવાન અપરંપાર છે, એની કોઈ દી કોઈ બોર્ડર હોતી નથી. જેટલું તમે ભજન કરો, આ એક ભગવાનનું ભજન એક દરિયો છે, તમારામાં તાકાત હોય એટલું તમે નાહી લો, પણ એ પાણી કોઈ દી ખાલી થાય
નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ આગ્રહ કરી ભાર આપીને મને ને તમને એવી આજ્ઞા આજે કરે છે. 113મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કરે છે. મહારાજ કહે છે કે કૃપા કરી એવા પૂર્ણ ઉદય થયા 84 લાખ યોની તમારી પૂરી થઈ અને કૃપા કરી મેં તમને મનુષ્ય બનાવ્યા છે, માણસ બનાવ્યા છે, તો તમે બધા ભગવાનનું ભજન કરજો અને કલ્યાણના માર્ગે રે સતત ભગવાનની ભક્તિ કરી અને જીવનને ધન્ય બનાવજો. આ શ્લોકનું વિવેચન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. રાધા રમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળ પરિવારને પ્રાર્થના કરી એની કડી ગાય અને 6 ધામની ધૂન કરી અહીંયા સભાને વિરામ કરીએ. કાલ આ જ સમયે 114મા શ્લોકમાં આપણે ભગવાનની કૃપાએ ધર્મકુળના આશીર્વાદ લે વેલા ભેગા થવું. ત્યાં સુધી બધા રાજી રહેજો, બધા ભગવાનનું ભજન કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો. કરોડો જન્મોની કસ કાઢે રેવા દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે દેવ બિરાજે જૂનાગઢ રે. હારે તો દીખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हारे पण भाव करे छे घणो मोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हारे वा देव विराजे जूनागढ़ रे नो नाम जे राधा रमण रे. हारे वा देव विराजे जूनागढ़ रे नो नाम जे राधा रमण रे. हारे मारे वाले पधरायवा एवा देवा रे. हारे मारे वाले पधरायवा एवा देव रे. हारे नो नाम जे राधा रमण रे. हारे नो नाम जे राधा रमण रे. हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे. हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे थी मोटो नदी रे बीजो कोई रे. हारे थी मोटो नदी बीजो कोई रे. हारे धर्मा कूड़ छे मारू घरेणो रे एना बोले बीजू नाम आवे रे. हारे धर्मा कूड़ छे मारू घरेणो रे ना बोले बीजू नाम आवे. हारे माटे राजी करी ले जो मेरे. हारे माटे राजी करे जो मेरे. हारे मां साक्षात गोपीनाथ विराजे छे. हारे मां साक्षात गोपीनाथ विराजे छे. हारे वा सूरवीराचार्य मैडा रे नो नाम छे अजेन्द्र प्रसाद रे. हारे
એવા જય સ્વામિનારાયણ. આચાર્ય મળ્યા રે એનો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે આરે માં થયા છે બે સુરવીર હે હારે ના થયા છે બે સુરવીર રે હારે કનું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર હે હારે કાનો કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામિનારાયણ નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ ગાઓ ઓનલાઈન આપણે એ અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ એ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ એ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ એ જુનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ હે જુનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણનો આધાર ગોપીનાથજી હે મહારાજ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા તેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય